સવારમાં આપ બધાનું સ્વાગત છે. ભારત માતા કી જય. થોડુંક એના આંખના વિસ્મયને તમે માણજો. એ કોઈ રોવા માંડે છે ચાલુમાં એની મમ્મીને જ ગોતતો હોય છે. એટલે ભાઈ જેનો છોકરો આવી જાય તો એક વખત હાથ એને ઊંચો કરી દેજો, જો એ દેખી લે તમને તો એટલે એને શાંતિ થઈ જાય કે મારી મમ્મી મારા પપ્પા અહીંયા બેઠા છે. કારણ કે શકે બધાને જ કઈ નોકરી મળશે, બધા જ ધંધા રોજગારમાં સેટ થઈ જશે એવું જરૂરી નથી. અને એવું નથી કે માત્ર કલાના જ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રનું યોગદાન હોય. ઉદ્યોગ જગતથી લઈ ને ખેતી તેમજ ઉત્તમ રાજનેતાઓની ભેટ આ સૌરાષ્ટ્રની ભૂમિએ આ દેશને. हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। एक नए व्लॉग में आपका स्वागत है। तो आज है रियांस की स्कूल में एनुअल फंक्शन, तो हम वहीं जा रहे हैं। हेमू गढ़वी हॉल में फंक्शन रखा है, तो हम सब रेडी हो गए हैं, है ना रियांस? हेलो बोलो सबको। हेलो, गुड मॉर्निंग, जय श्री कृष्ण, राम राम। राम राम કેવી રીતે કરવાનું? રામ રામ કેવી રીતે કરવાનું? હાથ જોડીને કરવાનું. હાથ જોડો. तो गाइस फाइनली हम पहुंच चुके हैं हेमू गढ़वी हॉल, और रियांस को यहाँ मैडम के पास छोड़ दिया है क्योंकि सब बच्चों को यहाँ पे छोड़ना था मैडम के पास, तो हमने छोड़ दिया है। बच्चों का टाइम था 8:30 बजे और पेरेंट्स का टाइम है 10:15 बजे। तो अभी हमारे पास टाइम था तो थोड़ी देर हम यहाँ पे धूप में खड़े रहे, और जैसे ही गेट खुला कि हम सब जगह के लिए भागने लगे। तो ये देखिए गाइस काफ़ी भीड़ भी है, और अभी हम ऊपर जा रहे हैं, तो देखते हैं अंदर जाकर अभी। तो गाइस प्ले हाउस वालों बच्चों का पहली बार एक्सपीरियंस था एनुअल फंक्शन का, बच्चों के लिए भी और पेरेंट्स के लिए भी। तो हमने सोचा कि साथ में कपल में बैठ के बच्चों का एनुअल फंक्शन देखेंगे, लेकिन ये देखो कपल में बेसવું છે? તમારે કોઈ કપલ માં બેસવાનું હતું? હેલો પેરેન્ટ્સ, જગ્યાઓ ખાલી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ રંગભૂમિ રંગમંચ સદીઓથી મનોરંજન સાથે મનોમંથન કરી સમાજને કેળવવાનું કામ કરી રહી છે. અને આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં પણ એજ્યુકેશન થ્રુ ડ્રામાની હિમાયત કરવામાં આવી છે. અને એ જ રસ્તા પર નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ એક ટ્રેન્ડ સેટ કરનારી શાળા હર હંમેશથી રહી છે. કારણ કે છેલ્લા એક દશકામાં મહાભારત અનટોલ્ડ સ્ટોરી ઓફ રિવર અમે એ એમની ગળથુથીમાં આવે એનું કામ આ નચિકેતા છેલ્લા 10 વર્ષથી કરી રહી છે. આપની તાળીઓનો સાથ જો છે 2024-25 10 વર્ષ આપણે પૂરા કરી રહ્યા છીએ આ સૌરાષ્ટ્રની અંદર. કહેવાય કે છોડને પાણી પાવું પડે, વૃક્ષોને એટલી બધી જરૂર નથી હોતી. અને અહીંયા જે બાળકો પરફોર્મન્સ આપવા માટે જવાના છે એ અમારા નાના નાના છોડ છે, અને એને પાણી આપવાનું કામ, એને ખાતર આપવાનું કામ આ નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ કરી રહી છે. અને એવી આ ધરતી ઉપર આપણી વચ્ચે માનવવંતને વિનંતી કરું કે કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રાગટ્યની વિધિ માટે આપ આમંત્રિત કરશો. ભગવાન તને સ્વર્ગ રે ભુલાવું સાંભળા, તને સ્વર્ગ રે ભુલાવું સાંભળા. હવે ખુદ આપણા જે કૃષ્ણ કનૈયા છે ઈ પણ આપણે મહેમાન થવા માટે આવતા હોય ત્યારે આપણા સરસ મજાના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. તો હું તમામ મહાનુભાવોને વિનંતી કરીશ, સાઈરામ સર અને અમિત સર બંને આપણા માનવંતા મહેમાનોને મંચ ઉપર ઉપસ્થિત કરશે. તાળીઓનો ગડગડાટ રોકાવો ન જોઈએ. જોઈએ કેમ કે આ સોરઠની ધરા છે ને, મહેમાનનું સ્વાગત માટે આપણે લોકો વખણાય છીએ. બાપ સવારમાં આપ બધાનું સ્વાગત છે. ભારત માતા કી જય. નાના નાના ભૂલકાઓને પહોંચવા માટે આપ બધા જે પધાર્યા છો, અને એટલે નીતિનભાઈ સૌથી દૂરથી આવેલા મહેમાન છે. સનાતન વખતે પણ નીતિનભાઈએ એ લાગણી દર્શાવી હતી કે નચિકેતાના બાળકોને માત્ર આ કાર્યક્રમ માટે કોઈ વિદેશથી આવતો હોય એવો કદાચ આ એકમાત્ર ભાઈબંધ હશે, બીજું કાંઈ કામ નથી.
એમને અહીંયા બહુ કામ છે, અહીંયા બીજું કાંઈ કામ નથી. સાંઈરામ નચિકેતા તો એ મારા પરમ મિત્ર છે, ભાઈબંધ છે, અને 20 વર્ષ જૂના મારા મિત્ર છે નીતિનભાઈ. આ નચિકેતાના પાયાના પથ્થર છે, તો એમનું લાગણીપૂર્વક સ્વાગત કરું છું. આપ બધાની જોરદાર તાલી. અને હું ગેરંટી સાથે કહું છું કે એમના દીકરાના બધા એન્યુઅલ ફંક્શનમાં એ નહીં હાજર રહ્યા હોય, તમારા ફંક્શનમાં. એવડો મોટો ત્યાં એમને બિઝનેસ છે આખા નાયરોબી. ટેકનોલોજી અરે મારે 12મો ચંદ્રમાં છે, મારામાં જ થશે. આ કોઈનામાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. એ અમારા શિક્ષકોને ખબર છે બધાને, એટલે હું એનાથી સેજ પણ હેરાન નહીં થાઉં. તો નીતિનભાઈ ઓસવાળ સમાજનું ગૌરવ છે, આપણા મૂળ જુનાગઢ જામનગર પાસેના સેતાલુસ ગામના છે, અને ભાઈબંધીનો અવતાર સમાન. મારા એવા બીજા મિત્ર એટલે મનીષભાઈ મહેતા, જે ખાસ અત્યારે દિલ્હી સ્કાઉટ એન્ડ ગાઈડના નેશનલ ચીફ કમિશનર છે, હાલ અમદાવાદ રહે છે, અને આજના કાર્યક્રમ માટે તમે આવ્યા, આભાર. દીક્ષિતભાઈ આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, એક એવા સંનિષ્ઠ અધિકારી છે કે જેના હૃદયમાં બાળકોનું હિત રહ્યું છે, એમનું ખાસ સ્વાગત કરું છું. યુવા વિકાસ અધિકારી, કલા કુંભના ગુજરાતના જેટલા પણ કાર્યક્રમો છે એને એક નિર્વિવાદ રીતે બાળકોની પ્રતિભાને જે ન્યાય આપે છે આદરણીય દિહોરા સાહેબ, એમનું પણ આપણે ખૂબ તાલીઓના ગણગાટથી સ્વાગત કરું છું. કિશન સર મારા લઘુબંધુ આવ્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. હું 20 વર્ષથી ગુણુભાઈને ઓળખું છું. કોઈ પ્રોગ્રામમાં એના હાથે દીપ પ્રાગટ્ય થયું હોય એવો આ કદાચ પહેલો દાખલો છે. એજ્યુકેશન આપવું, એનામાં કોઈક ના કોઈક એવી સ્કિલનો ડેવલપમેન્ટ કરવું કે જેનાથી એનું જીવન સરળતાથી જીવી શકે. બધાને જ કઈ નોકરી મળશે, બધા જ ધંધા રોજગારમાં સેટ થઈ જશે એવું જરૂરી નથી. ઘણી વખત એવું બને કે એની પોતાની જે સ્કિલ છે એ કંઈ જ નહીં ભણ્યો હોય, પણ એની જે સ્કિલ છે એ એને વિશ્વનો સૌથી મહત્વનો વ્યક્તિ બનાવશે, એવો વ્યક્તિ બનાવશે કે જે વ્યક્તિ દ્વારા, જેના દ્વારા એ એની પોતાની આખી આગવી ઓળખ ઊભી કરશે. અને એ ઓળખ ઊભી કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો, આ પ્રકારનું શિક્ષણ એ સૌથી વધુ મહત્વનું થાય છે. વધુ કાંઈ નથી કહેતો. સાઈરામભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક એવી સંસ્થા ઊભી કરી છે, એવી રીતે કામ કરી રહી છે કે જે NEP 2020ના ગોલો છે, બાળકોનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, બાળકો જે બહાર આવે પછી એવું ન થાય કે મને આ વસ્તુ તો આવડતી નથી, કે આ વસ્તુ મારાથી અજાણી છે, આ કેવી રીતે થશે, એવું ન થાય. એને પોતાને જે વસ્તુ ગમે છે એની અંદર પોતે આગળ નીકળી શકે એવી તકો પ્રદાન કરતી સંસ્થા માટે અભિનંદન આપું છું. ધન્યવાદ. નીતિનભાઈ ભાઈબંધીના અવતાર સમાન 2-3 મિત્રો છે, એમાંનો એક મનીષભાઈ અને બીજા નીતિનભાઈ. તો હું નીતિનભાઈને કહું કે પોતાનો રાજીપો વ્યક્ત. સૌને મારા પ્રણામ, વંદન. આ નચિકેતા સ્કૂલનો 8મો જે ટેલેન્ટેટિવ પ્રોગ્રામ છે, એમની થીમ બહુ જ સરસ છે, ધન્યધરા સૌરાષ્ટ્રની. અને નચિકેતા હંમેશા ભાર વગરનું ભણતર કે સંસ્કાર સાથે શિક્ષણ કે માર્કશીટના મોહતાજ ના થાવ એવું જ બધું શીખવાડે છે. અને આજ અત્યારે જીવનની જરૂરિયાત છે. આપણે આટલા બધા ફાસ્ટ યુગમાં જીવીએ છીએ જ્યાં સોશિયલ મીડિયા આપણે બધાને થોડુંક એના આંખના વિસ્મયને તમે માણજો. એ કોઈ રોવા માંડે છે ચાલુમાં એની મમ્મીને જ ગોતતો હોય છે. એટલે ભાઈ જેનો છોકરો આવી જાય તો એક વખત હાથ એને ઊંચો કરી દેજો, જો એ દેખી લે તમને તો, એટલે એને શાંતિ થઈ જાય કે મારી મમ્મી મારા પપ્પા અહીંયા બેઠા છે. કારણ કે એ લગભગ નહીતર આમાં અમે પાત્રો અઘરા લખ્યા છે બહુ આ વખતે, પણ એ આવીને જે એની મમ્મીને અને પપ્પાને ગોતશે તો એના વિસ્મયને પહોંચજો. એ ખાલી આવીને મંચ ઉપર ઊભો રહે છે ને, એ જ એનું પરફોર્મન્સ છે. તમે ને હું LKG-માં હતા ત્યારે આવો હોલે ભાળ્યો તો મેં નથી પાડ્યો, તમે કોઈ તો મારાથી આગળ કોઈ હોય આમાં એ બાબતમાં હોલ આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરો. ઇવન આપણે ગુણુભાઈ તમે LKG-માં હતા ત્યાં આવો ક્યાંય હોલ હતો? નીતિનભાઈ નાયરોબીમાં ક્યાંય તમે આવડા હતા. આનો મતલબ દીક્ષિતભાઈ તમે નાના હતા ત્યારે આવું કોઈ પરફોર્મન્સ આવી રીતે હતું જ નહીં, ટેકનોલોજી જ આટલી બધી નહોતી. તો એક મેગા ઇવેન્ટની જેમ અમે આ ભણતર જ છે, ફરીવાર કહું છું, પાઠ્યપુસ્તકમાં જે બાકી રહી જાય છે એ મંચ ઉપરથી રજૂ થાય છે. બસ તમે આને દિલથી પહોંચજો. માત્ર મારું બાળકનો વારો પૂરો થઈ જાય એટલે આપણે ચાલો હવે રસોઈ કરવાની છે, આજ 1 દિવસ 2 કલાક આપજો. બધા જ બાળકો, કારણ કે નચિકેતા એક જ સૂત્રને જે સ્વીકારે છે કે અહીંયા પ્રત્યેક બાળક મહત્વનું છે. એવરી ચાઇલ્ડ મેટર્સ.
અહીંયા મારા માટે બધા જ બાળકોનું છેલ્લું પરફોર્મન્સ એટલે આજના દિવસે માત્ર મારા એક શોર્ટ નોટિસથી આ બધા મિત્રો અધિકારીઓ આવતા હોય તો એ માત્ર આવે છે બાળકોને પહોંચવા માટે. તો બહારના બેઠા હોય તો આપણે યજમાને તો કેમ ઘરે વયું જવાય, મહેમાન આવ્યા હોય તો યજમાન ન જવાય. એટલે વિનંતી કે ઇમરજન્સી બહુ ન આવે, તમારા સાસુનો ફોન ન આવે, એ ફોન અઘરો હોય છે તો ત્યાં खत्म ना हो जाए और कसुम्बी का रंग फीका ना पड़ जाए, ये जिम्मेदारी अब तुम्हारी है. सौराष्ट्र में है. हाँ बेटा, पर कल तो तुम्हारी रिटर्न टिकट है. अब तो 10 साल बाद तुम वापस आओगे, तब शायद हम ना भी हो. इस धरती को याद रखना बेटा. सौराष्ट्र में फैसिलिटी कम है पर फीलिंग्स ज्यादा है. And behalf of these feelings, we are not going to